मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बालो जोगियायो। આવી જાઓ મહાદેવ। કેવું છે શરીર? અંગ બભૂત ગલે રુંડ માલા શેષ નાગ લીપટાયો। અને પછી તિલક લગાડ્યું છે। बाको तिलक बाल चंद्रमा बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो घर घर अलख जगायो। ओ मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बालो जोगियायो। निरंजन ये जोगी आया है तुम्हारे द्वार दे दे सु हाथ ऊंचा कर लियो। अपने ओम नमः पार्वती पते बोलिए ने। चली नंद रानी लेकर भिक्षा नंद रानी लेकर भिक्षा चली नंद रानी कंचन थाल धरायो। ओ कंचन थाल धरायो। ओ मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बालो जोगियायो। ओ मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे अलग निरंजन सोनाना थाळમાં ભિક્ષા લઈને ગઈ છે અને પછી લો ભિક્ષા ધરાયો। भिक्षा जोगी जाओ आसन पे लो भिक्षा जाओ आसन पर मेरो बालक डरायो मेरो बालक डरायो। ओ मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बालो जोगियायो। ओ मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बालो जोगियायो। चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी माया ना चाहिए माया।
यशोदा तोरे द्वारे मैया तोरे द्वारे बालो जोगी आयो આ દોલત જોઈતી નથી તારી દોલત મારે શું કામ નહીં આખી દોલત આપો अपने लाल का दर्श करा दे अपने लाल का दर्श करा सुन तुम आते हो अपने लाल का दर्श करा दे मैं दर्शन को आयो मैं दर्शन को आयो ओ मैया तोरे द्वारे यशोदा तेरे लारे आखरे दर्शन कराव्या लालाना पंच बेर परिक्रमा करके श्रृंगीनाद जगायो श्रृंगीनाद बजायो सुर श्याम बलिहारी ललन जी सुर श्याम बलिहारी ललन जी जुग जुग जो लालो मैया तोरे द्वारे यशोदा तोरे द्वारे बाला जोगी आयो बाला जोगी अरे રામભાઈ આમાં મારા કેટલા બધા તમારા અમે તમારા તો આપણે વામનમાં જે જોડી ભેળવી હતી તમને ખબર છે વામનમાં કેટલા નીકળ્યા હશે મેં નથી લીધા હો 1 રૂપિયો નથી લીધો એમાંથી આ 6 બ્રાહ્મણોમાં એમનામાં વેચી દીધા આ તમારા अरे हम तो अयाचक है याचक नहीं है वो भिक्षा आई वो हमारे क्या काम की मैं मांगू और तू दे लईश जरूर तमे आपशो ए मांगीने नहीं आ शिवजी नो भगत है खिड़काली वालो बोल श्री खिड़कालेश्वर महादेव की जय
દર્શન કરીને શિવજી ગયા છે કૈલાશમાં. ભગવાન કે હવે લીલાઓ ચાલુ કરો. એટલે વામન અવતારમાં બલિરાજાની પત્ની રત્નમાલા, પુત્રી એની વિંધ્યાવલી એની પત્ની અને રત્નમાલા એની દીકરી, એ બલિ વામન સ્વરૂપમાં જોઈને એમ થયું કે આવું બાળક હોય તો સ્તનપાન કરાવવું હોય તો કેટલું સુંદર લાગે. પૂરું કરાવડાવ્યું. આ બાજુ ખબર પડી છે કંસને, એટલે બધાઓને ભેળા કર્યા. પહેલા તો સૌથી પહેલા કોઈને ફસાવવું હોય ને તો માયાને મોકલાવવી પડે. એટલે પૂતનાને તૈયાર કરી. પૂતના અવિદ્યા છે. ભગવાન કહે છે આ જગતમાં જો મારે સફળ થવું હોય ને તો સૌથી પહેલા મારે અવિદ્યાને મારવી પડશે. લટકતી મટકતી ચાલતી ચાલતી આવે છે. કોઈએ પૂછ્યું કોણ છે? તો કે નંદરાય છે ને એમની સાળી છું. નંદરાણીની બેન. હવે આ મોટા ઘરમાં કોઈ પૂછવાની હિંમત કરે? ગયા નંદરાણી પાસે, લાંબી લાંબી ઓળખાણ બતાડી. નંદરાણી કે હું ઓળખતી નથી પણ વધાઈ જ આપવા આવી છે ને તો આપણને વાંધો શું? દેખાવ એવો છે ને કે ના ન પાડી શકાય. આપણે દેખાવા ઉપર જ જઈએ છીએ અને દેખાવની અંદર બનીને આવેલો માણસ શું છે એને ઓળખી શકતા. એટલે જ બધા ફસાઈએ છે ચાર ફેરા લઈને. પહેલાના જમાનામાં ક્યાં હતા બ્યુટી પાર્લર વાળા? હતા? એ તો મોઢું ધોવે ત્યારે ખબર પડે કે આ છે. નહીં તો એવું બનાવી દીધું હોય આખું રૂપ બદલાઈ જાય સાહેબ. બ્યુટી પાર્લર વાળા નાનકડી હોય ને તો એને માં જ કહેવાય. નવું સ્વરૂપ પેદા કરી દે, બ્રહ્માનો અવતાર એવા બનાવે. જાજો હો બ્યુટી પાર્લરમાં, તમે જાઓ હો તો મારી આગળ મિત્તલ કાંઈક કરાવશે. ક્યાં ગઈ ઓલી આપણે જ્યોતિ? આજે નથી? એક તો અહીંયા કાંઈ દેખાતું નથી. જાજો ભાઈ બ્યુટી પાર્લરમાં જાજો, પણ પૂતના બનીને નહીં, નંદરાણી બનીને જાજો. પૂતના નહીં. ખોટો દેખાવ, કોઈકને દગો આપવા માટે ક્યારે નહીં સજતા, પણ તમારા સ્વામીને ખુશ કરવા માટે જરૂર સજજો. હવે સ્વામી તમે જેને માનો એને, તમે જેને કનૈયાને માનો, ઘરવાળાને માનો. સ્વામી એટલે પતિ જ નહીં, સ્વામી એટલે આપણું ભરણ પોષણ કરનાર. હવે આપણો ઢગો ન કમાતો હોય, ગગો અને સસરા કમાતા હોય તો એ આપણો ભગવાન છે. એવું બહુ ઓછું બને, પણ અવિદ્યા છે અને એ જઈ ને જ્યાં નંદરાણી આગળથી કાનાને લીધો, પોતાના સ્તન ઉપર ઝેર લગાડ્યું છે. અને કાનાએ સ્તનપાન કરવાનું ચાલુ કર્યું. જુઓ, બાળક જ્યારે સ્તનપાન માને કરે ને એટલે પયોધર જ્યારે એના મુખમાં હોય ત્યારે બે હાથેથી એનું બ્લાઉઝ પકડી લે છે. આમ ખુલ્લા હાથે ક્યારે પણ બાળક આ બધું બહુ જાણવા જેવી વસ્તુઓ છે. આ આપણને ભાગવત શીખવાડે છે. વિબુધ્યત્વામ બાલક મારી કુમારિકા ગ્રહમ ચરાચરાત્મા સ નિર્મિતિ લેક્ષણ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુતપ્ત બુદ્ધિરજુદ્ધિ. આંખ બંધ કરી અને એમાં 6 પ્રકારના ઉદાહરણો સંતોએ આપ્યા છે. 16 પ્રકારના, 6 નહીં 16 ઉદાહરણો દરેકે અલગ અલગ આપ્યા છે કે કનૈયાએ આંખ કેમ બંધ કરી.
ભગવાન કહે છે પહેલા તો જુઓ હું કોઈને પકડતો નથી. આ નારાયણ છે હો સાહેબ. શિવજી પકડે, શિવજી તમને આનંદ આપે, એ પકડે, રીઝે જલ્દી અને ક્રોધી જ થઈ જાય. આ કહે છે જુઓ હું ક્રોધિત નથી થતો એટલે જલ્દી કોઈને સ્વીકારતો. તમારો ઘરવાળો ક્રોધિત થાય તો સમજી લેજો કે એણે તમને સ્વીકારી લીધા છે. સ્વીકારે ને આજ સુધી એનો કોઈ હક નથી ક્રોધિત થવાનો. ક્રોધિત થાય ક્યાંથી? અને પછી જો કોઈને હું સ્વીકારી લઉં, પકડી લઉં, તો પછી હું છોડતો નથી. समजलं का? कुठे बसलेत सगळे आपले हात काही ते. देव काय म्हणतोय, असं मी कोणाला धरत नाही आणि धरल्यावर मग मी नंतर कोणाला सोडत नाही. हा असा वेळा झाला रे पंढरी. माहिती आहेत ना, विश्वमध्ये हा एकच देऊळ असा आहे जिथे सळर भक्त जाऊन देवाचा पायी पडू शकतो. ते पांडुरंग पंढरीचा આ એક જ મંદિર વિશ્વમાં એવું છે, સીધે સીધા ડાયરેક્ટ મંદિરમાં અંદર જઈને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરી શકો. હા, રૂકમાઈ વિઠ્ઠલા. હવે આમાં એવું થાય છે કે આપણે જ્યારે અવિદ્યાનો નાશ કરીએ એટલે એને પહેલા તો પકડવી પડે, પણ પકડીને છોડતા આવડવી જોઈએ. અસ્વસ્થામાં એ નહોતું આવડતું, છોડી તો દીધું પણ પાછું વાળવાનું. અને અર્જુનને બેવું આવડતા હતા. બ્રહ્માસ્ત્ર. એટલે ભગવાન કહે છે પહેલા તો હું કોઈને પકડતો નથી અને પકડું તો પછી ક્યારે કોઈને છોડતો નથી. અને જેમ પૈપાન કરતા કરતા દૂધ પીવા માંડ્યા ને એમ એના આત્માને ખેંચવા માંડ્યો છે, અવિદ્યાનો આત્મા. તસ્મિન સ્તન દુર્જર વીર્ય મૂલ્યવાન ઘોરાંગમા દયા શિશોદાર બળશ્ચ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તતઃ પ્રાણે સંરોષમંતી તવિપત. અને આણે પોતાનું શરીર વધાર્યું. એ તો ખબર ત્યારે પડે જ્યારે જેને બાળકો હોય અને એ બાળકો એની સાથે જ્યારે ખરાબ વ્યવહાર, કુવ્યવહાર કરે ત્યારે ખબર પડે કે આપણો કયો ને પોતા બાજુવાળાનો. હવે આ એનો તો છે નહીં. સ્વરૂપ લીધું રાક્ષસીનું, પોતાના સાચા સ્વરૂપમાં આવી ગઈ પૂતના. અને પછી બૂમો પાડવા માંડી, સામુંચ સામુંચલમિતિ પ્રભાષિણી નિષ્ફળયમાન. છોડ, કે જો પકડતો નથી અને તું આવી સામેથી, મેં તને બોલાવી હતી, છોડતો નથી. અને છેવટે પ્રાણ જ્યારે એના ચૂસી લીધા એટલે પૂતના નિષ્પ્રાણ થઈને પડી છે. અને જ્યારે પડીને એક ગાવ સુધી આ ગોકુળમાં ઝાડવાય પડી ગયા ભેળા. એનું શરીર કેવડું મોટું હશે. હવે જેવી પડી અને જોયું એટલે બધાએ જોયું કે પૂતના પડી રાક્ષણી. અને જેવા દોડતા દોડતા નંદાલયમાંથી નંદરાણી આવ્યા છે, કનૈયાને એની છાતી પરથી ઉપાડ્યો અને સૌથી પહેલા ગૌશાળામાં લઈ ગયા, નવડાવ્યો. આપણે ક્યાં લઈ જઈએ? સ્પ્રે મારીએ. ઓલો હાથ ધોતા હતા શું કહેવાય, સેનેટાઈઝર. કોરાનું ગયું એટલે એ ભૂલાઈ ગયું છે. હવે એ શું હતું એ આપણને ખબર, આલ્કોહોલ વાળું જેવું. એના બદલામાં
ફક્ત જો ગૌમૂત્ર અને ગાયના છાણથી કે લીંબુના રસથી હાથ ધોઈ નાખો ને, ભગવાન કહે છે કે પહેલા તો સાચા મનથી તમે મારી પાસે આવો, અને સાચા મનથી તમે મારી પાસે નહીં આવો તો હું તમને સ્વીકારીશ. એ જી મારે નથી જોવા માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. એ મારે નથી જોવા માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. કાળજાના કારા માળા મંદિર એ આવે, દર્શન કરે દોડી દોડી. ઓ કાળજાના કાળા માળા મંદિર એ આવે, દર્શન કરે દોડી દોડી. હાથ જોડીને પછી માથા નમાવે, હાથ જોડીને પછી માથા નમાવે, પેટમાં પાપને સમાવી રે પૂજારી તારો પડદો તેને જટ પાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. એ જી મારે નથી જોવા માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. એ પૂજારી તારો પડદો દેને જટ પાડી. ઉપરથી ઉજરા મનના મેલા, કાઢે પ્રપંચીને કપાડી. ઉપરથી ઉજળા મનના મેલા, કાઢે પ્રપંચીને કપાડી. તુલસીને ફૂલ મારા ચરણે ધરાવે, તુલસીને ફૂલ મારા ચરણ ચડાવે, અભળાવે હાથને અડાડી રે પૂજારી તારો પડદો દેને જટ પાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. એ જી મારે નથી જોવા માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. દુનિયાના દેખતા
આરતી ઉતારે ઘંટડી વગાડે મોટી મોટી દુનિયાના દેખતા આરતી ઉતારે મોટેથી ઘંટડી વગાડી પડદો તેને જટ પાડી એ પૂજારી તારો પડદો તેને જટ પાડી એ મારે નથી જોવા માનવી અનાડી રે પૂજારી તારો પડદો તેને જટ પાડી પૂજારી તારો પડદો તેને જટ મહેલો વાળા મારા મંદિરે આવે મહેલો વાળા મારા મંદિરે આવે ઊભી રખાવે ગાડી મહેલો વાળા મારા મંદિરે આવે ઊભી રખાવે ગાડી બાપના પૈસાનો પ્રસાદ ચડાવે બાપના પૈસાનો બાપના પૈસાનો પ્રસાદ ધરાવે આવે ઉભાને બગાડી રે પૂજારી તારો પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી એ મારે નથી જો માનવી અનાડી રે પૂજારી તારો પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો તેને જટ પાડી મંદિરે આવીને આહુડા પાડે ઉપરથી દીનતા દેખાડી મંદિરે આવીને આહુડા પાડે ઉપરથી દીનતા દેખાડે ઓ મંદિરે આવીને આહુડા પાડે ઉપરથી દીનતા દેખાડી હે અનિલનો નાથ કહે મારા છે હાથમાં અનિલનો નાથ કહે મારા છે હાથમાં સાચા ખોટા દીએ નાડી રે પૂજારી તારો પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો